તો ચલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે અને યાર જય માતાજી. ખરેખર યાર સપોર્ટ કરો છો એવું કરતા રહેજો ને. આપણો ફેમિલી બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે વહેલા કારણ કે વહેલા જ કોઈ નહીં, પણ 8 વાગે આપણે સ્ટાર્ટ કરી દઈએ દિલ્હી માટે. તો યાર છે ને મારા પરિવારને યાર ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. અને અશોક તો વહેલા ગોળ્યામાં બેસી ગયો છે. તો ગાઈસ અશોકનો ચલો વિડીયો પેલો એ કરી દઈએ. તો ચલો અશા વહેલા ગોળ્યામાં બેસી ગયો છે. તો ગાઈસ અશોક તો વહેલા ગોળ્યામાં બેસી ગયો તો ગુડ મોર્નિંગ. જય માતાજી. અને પ્રિયા ગુડ મોર્નિંગ. પ્રિયા તો ગાય મમ્મી ખોળામ છે ને એટલે નહીં બોલે તો હોય જઈ. તો કેમ ગુડ મોર્નિંગ. તો ગાય બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મારા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે ને યાર. જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવું યાર યુટ્યુબમાં સપોર્ટ કરજો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય અમે તમને આગળ વાળવા હેડ્યા છીએ અમે કેમી મોન હશો બધા. કારણ કે મોડું થયું પણ પ્રિયાનું શરદીનું ઉધરસ ને એવું થઈ ગયું એને દવા બા અપાઈ અને અમે હેડ્યા છીએ તે એટલો વધારે એટલો ગાય વાત દે. અને પછી ગામમાં આર્મી જવાના આવશે તે આપણે થોડી વાર જોવા પણ જઈએ અને જોવા નહીં આવશે. તો આપણે હેતમ તો હેડ્યા છીએ ગાય જોવા આમાં આવું બધા લાઈન કટર. તો ગાય આપણો વિડીયો જોવાની મજા આવતી હતી યાર. ખરેખર સપોર્ટ કરજો યાર. કારણ કે આપણે દિલ્હીમાં તો બ્લોગ બનાવીએ છીએ તમને ખબર તો સર. પણ યાર ખેતમ જઈને તમે આપણે ઘરનું કામ તો કરવું જ પડે. તો ચાલો ઘરનું કામ કરી દઈએ આપણે યાર. ચાલો આગળ તો હેડ્યા છીએ અને આગળ હેડાડ જોઈએ તમારા લોકોનું સાધન સાથે. તો ગાય આપણે આમાં રાયડો જ જો. તો ચલો ગાય ખેતમ જઈને કામ કરીએ અને પછી ટાઈમ મળે એટલે કોઈક નવું લાવીએ યાર. તો ગાય યાર હવારોના તો આપણે નરવા તો નહોતા રહ્યા પણ અત્યારે પાછું વિડીયો ચાલુ કરી દીધો યાર. મહેમાન આવે ને એટલે આપણે યાર મહેમાન પાસે બેઠા અને યાર આપણા નવા બ્લોગર એટલે આપણે છે ને યાર એવો વિડીયો ના લીધો કારણ કે આપણને આવતી હતી શરમ. તો યાર ખરેખર મહેમાન આવે મજા આવી જાય વિડીયો લેવાની, પણ આપણે નહીં લેતા. અને આપણે કદાચ તમારા બધાનો સાથ અને સહકાર મળશે ને તો કદાચ જો ફેમસ તો થઈ જાઉં તો આપણે દરેકનો વિડીયો લેવું. તો કંઈક છે ને આપણે જોઈએ આમ બધો ઘરનો હું કરું છું. કારણ કે હવારોનું કંઈક આર્મીવાળા ભાઈ આવ્યા હતા ને તે ગામમાં જતો બધો તે અમુક ઘેર આવી ગયો. તો આપણે જોઈએ પહેલાં તો શું કરું છું. આપણે બપોરે ખાઈને થતી જમીન પાછા આવ્યા હતા જમીન. અને ગાય જો આ સાઈડ તો છે ને લગભગ ખેમીને તો સારવાર પણ હશે શું કરવા જોઈએ. હશે આવું કરીશ શેમ કશું નહીં. તને તાવ ઉતર્યો દા પીધી હતી. કવર તો નવું લગાવ્યું છે. ફોન સેમસંગનો જ ગાઈશ તે તો રિઝલ્ટ સારું આવે છે. પણ અશોક છે ને મોદો પડે તો આમ હોશ થયો છે. પછી આપણે જે ખેમી તો ગાય છે ને હા તાર મમ્મીને હોગું છું. તાર મમ્મી પેલા હેતમ રહીને ગયા અશોક કે હું અમારા મમ્મીને હોગતો હતો. તો ગાય તો ખેમીને છે ને 4 વાગે તો આપણે એમ પાણી જઈએ એમ 4 થઈ કે ના થઈ જોતાઈએ. અને આર્મીવાળા ભાઈ આવ્યા હતા પણ આપણે જ્યાં હતા પણ વિડીયો કેમ ના લીધો કારણ કે આર્મીનો મ્યુઝિક વાગતો એટલે આપણે યાર વિડીયો તો ના લીધો કારણ કે આપણે યાર કોપીરાઇટ ના આવે એટલા માટે આપણે બહુ વાંચવું પડે યાર યુટ્યુબના નિયમમાં હતા. તો ગાય જો આમાં તો ખેમી છે ને લગભગ તો ચારીને પોટલી થઈ ગઈ. પોટલી થઈ હા. તો ગાય જો ખેમીને તો લગભગ પોટલી થઈ ગઈ છે અને હજી બોથા વાઢા છે. તો ગાય શિયાળામાં છે ને શિયાળાના કારણે નકા તો બોથા મોટો થાય ને કેમ ગાય હા. તો ગાય કેમી 4 વાઢા છે. મામક તો રાયડો વાઢીને મેલે બધાય ગાયમાં કાશી પેન ચાલી છે. તો ચલો ગાય આપણે ઘેર પાછા જઈએ ઘેર થઈને આપણે પ્રિયાને તેડીએ કારણ કે પ્રિયાને છે ને રાશિયા પાન મેલીને આવ્યા છીએ એટલા માટે આપણે છે ને મીના પાન જવું પડે ને પછી ભાવના પછી રિહાય અને એ બીમાર પડી. તો ગાય ચલો કોક નવું બતાવશું યાર. તો ગાય આપણે તો ઘર આગળ આવી જાય યાર પણ ઘર આગળ તો અશોક એકલો છે. અશાન પાછો એ તમે ઘેર બોલાય કારણ કે હવારોનો છે ને પછી જ્યારે ફોન નહીં જોઈ તો આપણે યાર થોડી વાર ફોન જોવા લે. તો ચલો કોઈક નવું કરશું ને એટલે બતાવશું યાર. તો ગાય પ્રિયાનું કાકો લઈને આવું જ રાખ્યો કાકો. તો જો ગાય દે છે યાદ જ પ્રિયા નહીં રાખ્યા. તો ગાય જો ને અમારે 2-3 પાંડ પ્રિયાનું રાખ્યું 2-3. તો ગાય જો છો યાદ જ. તો ગાય આપણે તો યાર ખરેખર મજીલા જીવનવાળા છીએ પણ યાર સપોર્ટ કરો મજા આવશે વિડીયો જોવાની. દિલ્હી માટે યાર વિડીયો જુઓ એક દાડો નહીં દિલ્હી માટે જુઓ. તો ચલો જય માતાજી. તો
તો ગાય આપણે ઘર આગળ ઉભા હતા ખેમી કે બાણ કાપા તો શું કરે તો ખેમી જો બાણ કાપા થાય તબેલામાં મારો તબેલો છે જૂનો જો બાને બનાવેલો ક્યાંય બાણ કાઢીશ તો ગાય જો મારા વાઈફ બાણ કાઢે પેલા વિડીયામાં જોયો ને ચક્રો પર લાવી રહ્યો બાણ સારે ને ખેમી પટી જવા હા તો ગાય છે ને અમારો વિડીયો જોજો યાર મજા આવશે અને અમે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ પણ મજા લેવાની યાર જો જૂનો તબેલો જોઈએ કેવું મસ્ત છે તાણે તો અમારા આ ઘરે લાઇટ નથી એ વખત તબેલો બનાવ્યો હતો ને તે વીસીઆર લાવ્યા હતા ને ગાય તે આખો તબેલો ભાઈ માણસ જોવા આવ્યો હતો બધો ગાય અત્યારે જો કેવો થઈ ગયો છે તમે ગાય બાંધ લઈને હેડી પડી ગયો ગાય મારા માં આવ્યો તો કેમ આય હા તાણ આ ગળો ટાટા તો અત્યારે ફેમસ થાય ડોશીમાં છોકરો બી હતા ક્યાં ફેમસ નતો ત્યાં તાણ રે અમારે પૈસો નહીં કમાવાનો હા માલી અમારે પૈસો નહીં કમાવાનો તો ગાય અમારા માજી તો છે ને આજના બોલે જ હોય આખો દાડો પણ આમ બોલો તાણ પેલા ભોણા નંબર ના નખ છે ને એને વોટ્સઅપમાં મોકલો તો માસીને એ જોક મારી દીવાનું ભણે મિસ કોલ મારે જ ના મિસ કોલ મારે તો લિંક મોકલો શોખ જોતો માસીને જો ગાય અમારે પેલી ઉર્મિલા તે વાહણે પડી ગયો અમારે એરિયા એક્સપ્રેસ ગાડી જો 14 તાર બાર નહીં નાખવાનો આ નાખી દે તને શું લાગે ગોદામાં તો ગાય તો પહેલા માજીને આપણો બ્લોગમાં લીધો છે આ તો કદાચ ના હોય તો જોવા થાય અમારે પણ આમાં તો જોવા થાય માં હતો એવું તો ચલો ગાય આપણે તો ઘણી વાર મજાક કરી લીધી ને અમે કોઈક નવું લાવશું યાર તો ગાય આપણે તો મંદિર અગરબત્તી કરવા જવું છે મહારાજના મંદિરે તો આપણે હેડે આમ જો ગાય હોય તો અગરબત્તી કરી ઘેર અને બે છોકરો રમું છે ને આપણે જે મંદિર તો ચલો ગાય આપણે મંદિર અગરબત્તી કરીએ યાર તો રવિવાર છે અને યુવાની દયાથી આપણા વિડીયો સારા હેડે છે કે આપણે મંદિર છીએ અને યાર ઇન્સ્ટામાં અને યાર ફેસબુકમાં સપોર્ટ કરજો અને જે મંદિર દર્શન કરવા માટે મકાથી ગાય દઉં જો ગાય કારણ કે અમારે તો રોજ મોડા દોવાઈશ તો ગાય આપણે આપણા મંદિરે જઈએ દર્શન કરવા માટે અને દર્શન કરીને અગરબત્તી કરી પછી પાછા આવીએ તો ગાય આપણે ગોપ મહારાજ છે શિકોતર કહીશું અને સતીમાસ ચલો આપણે ત્યાં જઈને દર્શન બર્શન કરીએ તો ગાય એ મંદિર તમને રમેશ માટે વિડીયો દેખાતું છે આપણે અહીંયા મંદિર દર્શન કરવા ચલો અગરબત્તી કરી અને પછી મળીએ તો ગાય તો રિયા આવી છે તે મોમાન ઘેર જઈને ત્યાં તો છે ને પાછી મંદિર આવી જાય દર્શન કરવા માટે તો ગાય તો ઓન છે ને કાંઈ મીઠી ટેવ છે તો જઈને આવી જ જાય જય કરી દો જય કરી દો તો જય કરી દીધી રિયાઈ અને ગાય આપણે કોઈક નવું બતાવશું ચલો હું પેલી એક કાશી બિહારેલો છે જેની અગરબત્તી કરી આવીએ તો અમારી કંઈ કઈ કાશી બિહારેલો યાર એ રોજ નાના બાળકને લઈને ઓફ થઈ ગયેલો છે ને એટલે રજા છે ને એને અગરબત્તી કરી તો ગાય ચલો કોઈક નવું લાવશું પછી તો ગાય છે ને આપણે યાર બે યાર છોકરો મોઢા પડ્યા છે ને તેની મમ્મી સેવા કરે છે કારણ કે અત્યારે સિઝન એવી ચાલે છે ને યાર શરદી ઉધરસની તો યાર શરદી ઉધરસ થઈ રહી છે ને એટલા માટે બે બેનું દવા લાવ્યા છીએ પણ યાર છે ને થોડો બોમ્બ સોપડો પડે એટલા માટે બોમ્બ સોપડો છે જો ગાય જાય કેમી બોમ્બ સોપડો ને કેમી તો ગાય જઈને છે ને વિડીયોમાં ઓઢેલું જોવે ને એટલા માટે એવું મર્યાદામાં જ રહે છે પણ મોસામાં તો બે યાર છોકરું છે ને જ્યાંનું બીમાર પડીશ અને મારે પીઆઈ યાર બીમાર પડીશ તો ગાય ચલો આ બેવાનું બોમ્બ સોપડી દઈએ અને પછી યાર આપણે જમવા બીજે ને કે યાર વિડીયો બનાવીએ પણ હાલ તો યાર છોકરો બીમાર પડે છે એટલે યાર તો બધા પ્રાર્થના કરો જલ્દી આપણા છોકરો હોશ થઈ જાય તો જય માતાજી તો યાર આપણે તો ઘરમાં જમવા યાર ફેમી જઈ છે પણ પ્રિયા અને અશોક બે આમાં ઊંઘ્યો છે એટલે આપણે આટલા ઉભા રહીએ છીએ કારણ કે સવારે પ્રિયા પછી મોસામાં પડી જઈ હતી પણ વધારે વાગ્યું નહોતું કમ્પ્લીટ રમવા જ પણ એની શરદીને એવું થઈ ગયું છે ને એટલે આ તો ઉઠી જાય ને તો યાર છે ને હમણાં હાલ ભય પડે એટલા માટે આપણે એવું ઉભા રહીએ છીએ ને ફેમી જમવાનું લે આ ઘરમાં લઈ ચલો ગાય લઈને આવે એટલે પછી યાર જોઈએ હું લઈને આવે જમી લઈએ
ચલો ગાઈસ જમવાનું બેસી જઈએ યાર કેમિત બધું જમવાનું લાવી દો બટાકાનું શાક ડુંગળી બટાકાનું શાક અને ગવાની રોટલી તો યાર ચલો આપણે જમવા બેસીએ ને ચોકનું ઉઠાડાથી મમ્મી તે ઉઠે ને તો યાર ખવડાવીએ નહીં કારણ કે તો બીમાર પડ્યો છે પણ યાર શું કરે તારે છોકરો તો યાર બીમાર પડ્યો આપણે દવાઈ લાવી પણ ભગવાન માતા પ્રાર્થના કરી છે જલ્દી જલ્દી કે છોકરો હાજર થઈ જાય એની મમ્મી પછી ઉઠાડે છોકને જો નહીં કે શું ખાધા ગણ ઊંઘે કે આપણને ગમે ના પણ શું કરે યાર તો ચલો ગાઈસ તમને બતાવી દઈએ આપણે જમવા બેસીએ અને વાટકાનું દૂધ લાવી છે છાશ છે જમી લઈએ જમી બમીને તમને મળીએ તો જય માતાજી તો ગાઈસ આપણે ખાઈ પીને તો યાર બેસી ગયા છીએ પણ અમે ઊંઘવાની તૈયારીઓ કરી છીએ તો કેમી આમાં કેમી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ કેમીને ગુડ નાઇટ કહી દીધો અને કહી દે કે કાલ મળીશું નવા બ્લોગમાં ના બોલા આવડતું જ નહીં ગાઈસ શું બોલા તો ગાઈસ યાર કાલ યાર છે ને નવા બ્લોગમાં મળશું આપણે અને યાર કોક નવું દાડા લાવતા જશું અને નવીનતા યાર બ્લોગમાં લાવશું કારણ કે યાર તમારો સાથ અને સહકાર મળે છે ઇન્સ્ટાગ્રામમાં એવો ને એવો યુટ્યુબમાં કરજો તો જય માતાજી મિત્રો ખરેખર આપણે ઊંઘવાની તૈયારી કરીએ એ છોકરો યાર બીમાર પડે એટલે હોઈ ગયો પણ આપણે ઊંઘી જઈએ તો ચલો જય માતાજી ગુડ નાઇટ